ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન મેંગ્રોથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે 11 અધ્યાય પૂર્ણ કરી અને 12મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અને આપણો સંગાત ધીમે 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 જે સહવાસ છે આપણો એ જેટલો હતો એના કરતા હવે ઓછો થઈ ગયો રહી ગયો. 11 દુ 22 દિવસ અને હવે 12 ને 6, બરાબર ને? એટલે લગભગ 12 દિવસનો સહવાસ આપણી સાથે રહ્યો છે. અને તમારી સાથે મને ખરેખર બહુ જ આનંદ આવી લેવલ 2 લેવાની. આપ સૌ બધા બહુ જ એકદમ ઇન્ટરેસ્ટથી પાર્ટિસિપેટ કરો છો, બધા રીડિંગ કરો છો, બધા નોટ્સ બનાવો છો. અને ખરેખર લેવલ 2 માં નોટ્સ બનાવવી બહુ જરૂરી છે. તમે બધા બનાવી રહ્યા છો, મને ખૂબ આનંદ થાય છે. તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજનો હરે અધ્યાય કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ માતાજી, હરે હરે માતાજી, કૃષ્ણ દંડવત પ્રણામ. માતાજી. યસ જૈન પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે હરે બધા કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. ભાવનાબેન માતાજી, હિનાબેન માતાજી, હરે કૃષ્ણ. તો આજનો અધ્યાય એટલો સરસ છે, પ્યોર ભક્તિમય સેવાનો અધ્યાય છે. અને ગઈકાલે જે અધ્યાયમાં આપણે સમજી ગયા કે ભગવાન કોણ છે, કેમ ભગવાન છે. બરાબર, આપણે ગઈકાલે બહુ સરસ સમજ્યા. છતાં પણ આજે કોઈને થોડો બી ડાઉટ હોય તો ભગવાન એ ડાઉટ પણ આજે પૂરો કરી નાખશે. અને એના માટેનો આજે બહુ જ એકદમ જેને કહેવાય ને કે ઈઝી સમજો અને ખૂબ સરસ અધ્યાય છે આજનો. તો આપણે ભગવાનના ચરણમાં વંદન કરીએ છીએ, સાદા ગોવિંદના ચરણમાં, શ્રી ગોરનીતાઈના ચરણમાં, પછી આપણા શિલા પ્રભુપાદના ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ. અને નામા દાસ પ્રભુજીને આપણે પ્રણામ કરીએ, ધર્મેશ્વર પ્રભુજીને આપણે વંદન કરીએ અને બધા પાસે આશીષ માંગીએ કે આપણને અધ્યાય સારી રીતે સમજાઈ જાય. તો મંગળાચરણ લેશું આપણે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ તદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ દંડવત માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. Yes. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ દંડવત માતાજી, પ્રણામ. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આજે આપણે 12મો અધ્યાય લેશું અને હરે ગોલોકા કૃષ્ણ ચાર્ટ. માતાજી. હરે કૃષ્ણ. આપણે આજે ગોલોકા ચાર્ટ પણ લેવો છે, બરાબર ને? આપણે બધાને 14મા અધ્યાયમાં આપણે થોડું સૃષ્ટિનું સર્જન લેશું. તો એની પહેલા ગોલોકા ચાર્ટમાં તમને તો થોડુંક ખ્યાલ આવી જાય તો સમજવાની વધારે મજા આવશે, બરાબર છે? તો તમે બધા તૈયાર રહી જાઓ. નોટ પેન ન હોય તો લઈ લો, બરાબર? કારણ કે ગોલોકા ચાર્ટ ખૂબ અઘરો છે, સમજવો ખૂબ અઘરો છે, બરાબર છે? તો આપણે એ પણ લેશું અને 12મો અધ્યાય પણ આજે આપણે લેશું, બરાબર છે? યસ માતાજી, હરે કૃષ્ણ. રેશમા માતાજી, ખુશી માતાજી, હેમાબેન માતાજી, સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે 11મો અધ્યાય, શું નામ હતું 11મા અધ્યાયનું?
વિશ્વરૂપ દર્શન માતાજી. હરિ બોલ. વિશ્વરૂપ દર્શન, વિરાટ સ્વરૂપ દર્શન કર્યું આપણે, બરાબર છે ને? તો એ વિરાટ સ્વરૂપમાં આપણે શું સમજ્યા ગઈકાલે? આપણે સમજ્યા કે ભગવાને જે પહેલાના અધ્યાયમાં કીધું હતું કે હું સર્વોપરી છું, ભગવાનને હું મારામાંથી જ બધું સર્જન વિસર્જન, હું આદિ અંત આરંભ બધું છું. જે ભગવાને સંભળાવ્યું હતું તે ભગવાને અહીંયા પ્રત્યક્ષ રૂપે બતાવીને સાબિત કરી આપ્યું. અર્જુનને ભગવાનને ઘણી વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ક્ષમાપણ માંગે છે કે ભગવાન ખાલી બોલતા જ નથી, એમણે સાબિત કરી આપ્યું કે હા પોતે એ ભગવાન છે. સર્વોપરી છે. યસ યસ. બીજા કોઈ નહીં? ભગવાને વિશ્વરૂપ શા માટે બતાવે છે? ભક્તો માટે બતાવે છે, અભક્તો માટે બતાવે છે? વિશ્વરૂપ બતાવવાની શું જરૂર પડી ભગવાનને? કારણ ભગવાન શા માટે વિરાટ રૂપ બતાવે છે? આપણે કારણ જાણી ગયા. 4 કારણ હતા. કોઈને યાદ હોય તો? માતાજી હા, માતાજી બધા માટે બધા કહેવાય ને કૃષ્ણની દિવ્યતા કહેવાય ને સ્થાપિત કરવા માટે, પછી માતાજી બધાને સમજાવવા માટે લોકોને, પછી જે ઢોંગીઓ છે એ લોકોને કહેવાય ને એનાથી બચવા માટે, પછી અર્જુન છે ને કૃષ્ણના નિવેદનને સાબિત કરવા માંગે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. યસ. જયંત પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુનના વિશ્વાસને વધારવા, જે Yes. લોકો ત્યાં હાજર નથી તેના માટે પ્રમાણ માટે, અને ભવિષ્યના જે દેવતાઓ છે તેના માપદંડની સ્થાપના માટે. હરે હરે કૃષ્ણ. બોલ. બહુ સરસ. ભવિષ્યમાં ભગવાનને ખબર હતી કે હવે શું આવવાનું છે, કે કળિયુગ. અને કળિયુગમાં બધાને ભગવાન થવાની બહુ કામના છે. આપણે જોઈ રહ્યા છીએ મોટા મોટા લોકો ગુરુ બધા ભગવાન બની ગયા છે, બરાબર? અને એ રીતે જે લોકો એમ કે અમે ભગવાન છીએ, તો પછી ભગવાન હોય તો વિશ્વરૂપ બતાવો, આપણે કહી શકીએ, બરાબર ને? અથવા કોઈ એમ કે અમારા ફલાણા ફલાણા ભગવાન છે, તો કે એમને વિશ્વરૂપ બતાવ્યું છે, આપણે એ પણ કહી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ ભગવાન હોવાનો દાવો કરે, અથવા તો કોઈ એમ કે આ અમારા ભગવાન, તો તમારા ભગવાને વિરાટ રૂપ બતાવ્યું છે? ભગવાન વિરાટ રૂપમાં બતાવે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવી દેવતાઓ, આપણા કુળદેવી ગણો, ગમે તે ગણો, સિદ્ધધરો વિદ્યાધરો ઋષિ મુનિઓ બધા જ વિરાટ રૂપમાં ભગવાન બતાવી રહ્યા છે. ભગવાન શું કહે છે કે જો બધું મારામાં છે. અને આપણે એ પણ સમજ્યા હતા કે જેની પાસે જે કઈ વસ્તુ હોય એ બતાવી શકે. ભગવાન પાસે બધું છે તો ભગવાને બતાવ્યું, બરાબર? અને એ રીતે પછી ભગવાને ચતુર્ભુજ રૂપ પણ બતાવ્યું, બરાબર છે ને? અને પછી છેલ્લે ભગવાન પોતે એમ કે છે કે આ મારું મૂળ રૂપ છે. તો કયું મૂળ રૂપ છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે. ભગવાન કહે છે કે આ મારું મૂળ રૂપ છે અને આમાંથી બધું આવે છે. પરફેક્ટ સમજી ગયા આપણે ગઈકાલે, બરાબર છે ને? હવે કોઈને જો ડાઉટ હોય તો આજે એક થોડો ઘણો રહ્યો છે ડાઉટ, એ પણ આજે ભગવાન પૂરો કરશે. કે આપણે જોઈ ગયા કે મેં તમને પહેલા પણ કીધું હતું કે આ પૃથ્વી ઉપર સાકાર કરતા નિરાકારની ઉપાસના કરવા વાળા વધારે છે, બ્રહ્મની તેજની ઉપાસના કરવા વાળા વધારે છે, બરાબર? મોટા ભાગના જે સંપ્રદાયો છે એ બધા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે. તો શ્રેષ્ઠ કયું છે, સાકાર કે નિરાકાર? તો આજે આપણને અર્જુનજી પોતે જ આપણા માટે પ્રશ્ન સ્ટાર્ટિંગમાં જ પૂછશે. 12મા અધ્યાયની અંદર શરૂઆતમાં અર્જુનજી પૂછી રહ્યા છે. શું પૂછે છે અર્જુનજી? કે નિરાકારની ઉપાસના કરવી જોઈએ કે સાકારની ઉપાસના કરવી જોઈએ? તો પહેલા જ અધ્યાય શરૂઆત જ અર્જુનજીના પ્રશ્ન થાય છે. એવમ સતત યુક્તા યે ભક્ત્વાસ્ત્વામ પર્યુપાસતે યે ચ અપ્યક્ષરમ અવ્યક્તમ તેસામ કે યોગ વિત્તમહા. અર્જુન કહે છે જેઓ સતત યુક્તા યે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે, એટલે કે જે લોકો ભક્ત્યા એટલે ભક્તિ, બરાબર? તો કે ભગવાન જે લોકો સતત ભક્તિમય સેવા કરે છે, બરાબર? એ લોકો, અથવા તો ચ અપ્યક્ષરમ અવ્યક્તમ, તો અવ્યક્ત એટલે કે નિર્વિશેષ બ્રહ્મ, જે અવ્યક્ત છે, જે વ્યક્ત નથી, બરાબર? એની ઉપાસના. આ બે માંથી સર્વશ્રેષ્ઠ કયું છે? અર્જુનજી ભગવાનની ડાયરેક્ટ ભગવાનને જ પ્રશ્ન કરી રહ્યા છે. ભગવાને તો બધું કહી દીધું આપણને આગળ સુધીમાં, 11મા અધ્યાય સુધીમાં લગભગ કઈ બાકી રાખતું નહીં ભગવાને કહેવાનું.
બધું ભગવાને પરફેક્ટ સમજાવ્યું છે કે બધું મારામાંથી ઉત્પન્ન થાય છે, હું જ બધું છું, બરાબર. છતાં પણ હવે અર્જુનજી આપણા માટે પ્રશ્ન કરી રહ્યા છે કે અર્જુનજીને એમ થાય છે કે અર્જુનજી કોની ઉપાસના કરે છે? તમે કહી શકશો? અર્જુનજી નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે સાકારની કરે છે? સાકારની. યસ, અર્જુનજી તો સાકારની કરી રહ્યા છે, પણ એમને પોતાને અંગત પોતે એમ થાય છે કે હું જે કરું છું એ બરાબર તો છે ને, એટલે એને પોતાની જે શંકા છે એ પોતે એકદમ ક્લિયર કરવા માંગે છે. અને આ પ્રશ્ન દ્વારા આપણા બધાની શંકા, અર્જુનજીને તો 10મા અધ્યાયમાં જ શંકા દૂર થઈ ગઈ હતી. આપણે જોઈ ગયા, અર્જુનજી 10મા અધ્યાયમાં ભગવાનને કહે છે કે તમે જ પરમ બ્રહ્મ છો, તમે જ પરમ ધામ છો, હું નથી કહેતો, બધા કહે છે. અર્જુનજી એમ કહી રહ્યા છે. એટલે અર્જુનજીને તો કોઈ ડાઉટ છે જ નહીં. આ પ્રશ્ન આપણા માટે જ છે કે જે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ સારું છે કે જે ભક્તિમય સેવા કરે છે એ સારું છે? બંનેમાંથી પૂર્ણ કયું છે? સિદ્ધ કોને માનવું? અર્જુનજી પૂછી રહ્યા છે. તો આપણે બીજા અધ્યાયમાં સમજી ગયા છીએ ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા. કયા તબક્કા હતા બીજા અધ્યાયમાં? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. યસ, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હવે કોઈ એક વ્યક્તિ મને સમજાવી દે કે આ 3 વસ્તુ શું છે? બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શું છે? અને આ શ્લોક ક્યાંથી આવ્યો? માસ્ટરજી, બ્રહ્મ એટલે જ્યોતિ, અને પરમાત્મા એટલે આપણા હૃદયમાં જે ભગવાન બેઠેલા છે એમને પરમાત્મા કહેવાય. યસ. અને ભગવાન એટલે ભગવાન પોતે. સ્વયં. એટલે કારનું ઉદાહરણ આપ્યું છે કે કારની લાઈટ છે તે એ બ્રહ્મ જ્યોતિ છે, અને આપણે નજીક કાર આવે આપણને દેખાય તો એ પરમાત્મા રૂપે, અને ગાડીમાં બધા બેઠેલા છે ને એ ચાલતી છે ગાડી, એટલે એ કોઈ ચલાવવા વાળું પણ છે, યસ. એટલે એ ભગવાન. હા, ખાલી આપણે હરે એક્ઝામ્પલ કૃષ્ણ. આપીએ છીએ. યસ માતાજી, પ્રવીણા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. કે ભગવાન છે ને, ભગવાનનું એક રૂપ છે, બરાબર છે. એ ભગવાનનું રૂપ સિવાય ભગવાન પોતે આપણા શરીર રૂપમાં પરમાત્મા તરીકે બિરાજમાન રહે છે, અને ભગવાનમાંથી એટલું તેજ આવે છે કે એ તેજની લોકો ઉપાસના કરે છે, બરાબર. અને એ છે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના લોકો કરતા હોય છે. તો 3 પ્રકારના લોકો આપણે છે, બરાબર. એક તો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. પછી બીજા હિમાલયમાં જઈને તપ કરે છે. એ આપણે જોયું હતું ધ્યાન યોગની અંદર, ફક્ત જેને કહેવાય કે 12 સેકન્ડ માટે, 144 સેકન્ડ માટે પોતાના હૃદયમાં પરમાત્માની અનુભૂતિ કરે છે, બરાબર. તો આને ભગવાન સાક્ષાત્કારનો બીજો તબક્કો કહેવાય છે. અને ત્રીજું છે આપણે જે ભક્તો છે ડાયરેક્ટ ભગવાનની ઉપાસના કરે છે, તો ડાયરેક્ટ ભગવાનના દર્શન થાય છે. અને અઢળક એક્ઝામ્પલ છે ભગવાનના સાક્ષાત દર્શન કરેલા હોય એવા અઢળક એક્ઝામ્પલ છે. અને આપણા ગુજરાતીઓ માટે તો નરસિંહ મહેતા બેસ્ટ, કે નરસિંહ મહેતા પાસે ભગવાન 52 વખત આવ્યા છે. સદેહે પોતે રૂકમણી સાથે ભગવાન આવેલા છે, બરાબર છે. તો ભગવાન પોતે પણ છે, પરમાત્મા તરીકે પણ છે, અને એમાંથી જે તેજ નીકળે છે એને આપણે બ્રહ્મ કહીએ છીએ. તો આ વસ્તુ ભગવાન કહે છે. ભાગવતમના 1 સ્કંદના 2 અધ્યાયમાં પણ આ શ્લોક આવે છે. વદંતી તત્તત્વસ્વિદસ અદ્વૈત વદંતી તત્તત્વસ્વિદત અદ્વૈત અવ્યક્તમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. કે જે બધા જે મોટા મોટા જે ઋષિ મુનિઓ છે, બરાબર, એ બધા પણ ભગવાનનો જે સાક્ષાત્કાર કરે છે તો એના 3 તબક્કા છે એમ કહી રહ્યા છે, બરાબર. અને એ છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો લોકો ફક્ત ને ફક્ત 2 જ વસ્તુ લોકો પૂજા કરે છે, એક તો નિર્વિશેષ બ્રહ્મની, અને બીજું સાકાર અને નિરાકાર, 2ની જ વધારે ઉપાસના બધા કરતા હોય છે. અને જે બધા યોગીઓ હોય છે એ પરમાત્માની ઉપાસના કરતા હોય છે, કે પોતાના હૃદયમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એના માટે એ લોકો અષ્ટાંગ યોગ કરે છે, એની સાધના કરે છે, ધ્રુવ મહારાજે કરી તેવી રીતે, બરાબર. અને એ દ્વારા પણ ભગવાને આપણને સમજાવ્યું 6ઠા અધ્યાયમાં કે યોગીઓ પણ મને પ્રાપ્ત કરી શકે છે. પણ આજે ભગવાન કહેશે કે એ બહુ અઘરું છે,
તો હવે એકદમ પરફેક્ટ પ્રશ્ન અર્જુનજી પૂછે છે અને પછી અર્જુનજી આગળ ભગવાનને પૂછે છે કે શું કરવું જોઈએ. મેં તમને સમજાવી દીધું બરાબર કે બે પ્રકારના લોકો છે, નિરાકારવાદી અને સાકારવાદી. બરાબર, તો કઈ રીતે આપણે અત્યાર સુધી સમજી ગયા? તો આપણે પેલું જોયું કે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બરાબર, છઠ્ઠા અધ્યાયમાં ભગવાને શું કીધું? છઠ્ઠા અધ્યાયના 77 શ્લોકમાં ભગવાને શું કીધું તું? યોગી નામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમે યુક્ત તમો મતઃ. આ શ્લોકમાં, આ અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કીધું, અષ્ટાંગ યોગ બતાવ્યો ભગવાને કે યોગીઓ પણ જે પૂજા કરે છે, આરાધના કરે છે, એમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? તો ભગવાન કહે છે ભક્તિ યોગી, જે મારું ભજન કરે છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન સમજાવ્યું. સાતમા અધ્યાયમાં પણ ભગવાને આપણને સમજાવ્યું. ભગવાન કહે છે મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. બરાબર, આઠમા અધ્યાયમાં ભગવાને શું સમજાવ્યું આપણને? કે જો તમે મૃત્યુ સમયે મને યાદ કરશો તો તમે હંમેશા મારી પાસે આવશો. તો ભગવાનનો સંગ કરવો હોય તો એક ને એક માત્ર ઉપાય છે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. ભક્તિ એટલે ભક્તિમય સેવા. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. બરાબર, તો હવે ભગવાન પોતે જ કહી રહ્યા છે. ભગવાન શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનોયે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ. ભગવાન પોતે કહે છે જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે, મય્યા વેશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે, હંમેશા જે લોકો પોતાના મનને મય્યા વેશ્ય, તો કોનામાં? તો કે મારામાં. અહીંયા મારો એટલે કોણ છે? વારંવાર કહેવાની જરૂર નથી ને. મારું એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બરાબર, હા, અહીંયા ભગવાન પોતે કહે છે કે મારા સાકાર રૂપમાં તમારે મનને સ્થિર કરવાનું છે અને અત્યંત શ્રદ્ધયા પર્યોપેતાસ્તે, શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં જે પરાયણ રહે છે, બરાબર, મેં એટલે કે મારી યુક્ત તમા મતઃ, મારો આ મત છે. ભગવાન પોતે કહે છે. ભગવાને શું કીધું? કે જે લોકો મારી સાકાર રૂપમાં પૂજા કરે છે, સાકાર રૂપમાં મનને સ્થિર કરે છે, એ મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. તો શા માટે સાકાર રૂપમાં ભગવાન આપણને એમ કે છે કે આ ઉત્તમ છે? કોઈ મને કહેશે? નિરાકાર બ્રહ્મની ના કેમ પાડે છે ભગવાન? આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે મને મારા સાકાર રૂપમાં, એટલે કે કેવું રૂપ? ભગવાન તો અહીંયા ધરતી પર આવતા નથી, તો કયું રૂપ ભગવાનનું આપણે પૂજા કરવાની છે? પીતાંબર ધારી, મુરલી ધારી. યસ, ભગવાનના અર્ચા વિગ્રહ. હા, ભગવાન અહીંયા આપણને એ રીતે કહી રહ્યા છે. તમે પ્રભુપાદના પરપટ વાંચશો તો બહુ સરસ પ્રભુપાદ લખે છે કે આ ધરાતલ ઉપર, બરાબર, ભગવાન બે રૂપે, ભગવાન પોતે હાજર છે. પૃથ્વી ઉપર ભગવાન બે રૂપે હાજર છે. કયા રૂપમાં હાજર છે? એક તો મેં તમને કીધું અર્ચા વિગ્રહ, બરાબર, ભગવાન પોતાના વિગ્રહ રૂપે સાક્ષાત અહીં હાજર છે. અને બીજા જપ નામમાં, માતાજી નામ જપમાં, નામ જપ, હરે કૃષ્ણ મહામંત્ર જપમાં. નહીં, એ તો આપણા એનાથી આપણે મન શુદ્ધિકરણ થાય છે. ભગવાનનું આપણે એનાથી ભગવાનને આપણે પસંદ કરીએ છીએ. પણ ભગવાન સાક્ષાત જે રીતે વિગ્રહ રૂપે છે, એવી રીતે એક વસ્તુ છે કે જ્યાં ભગવદ ગીતા અને ભાગવતમ, બરાબર, ભગવાન જ્યારે આ ધરતી જ્યારે વિદાય થાય છે ત્યારે ઉદ્ધવજીને જ્યારે ભગવાન મળે છે અને ઉદ્ધવજી ખૂબ કલ્પાંત કરે છે કે જે ભગવાન તમે જતા રહેશો તો હું કેવી રીતે જીવન વ્યતીત કરીશ? ત્યારે ભગવાન કહે છે કે હું આ ધરાતળ ઉપર બે રૂપે બિરાજમાન છું, એક તો અર્ચા વિગ્રહ અને ભાગવતમ રૂપે. બરાબર, તો આ બે રૂપે ભગવાન છે આ ધરાતળ ઉપર છે અને એની આપણે પૂજા કરી શકીએ છીએ. તો અહીંયા ભગવાન શા માટે સાકાર રૂપમાં પૂજા કરવાનું કહી રહ્યા છે? તમારા માટે પ્રશ્ન છે, બધા માટે. તમે ચેટ બોક્સમાં લખી શકો છો. સાકાર રૂપમાં, હરે કૃષ્ણ માતા. યસ, સાકાર રૂપમાં પૂજા કરવાથી આપણે ભગવાનના હજી નજીક આવી શકીએ છીએ અને આદાન પ્રદાન ભગવાન સાથે કરી શકીએ છીએ. આપણે એમની સાથે સંબંધ બાંધી શકીએ છીએ. હરે કૃષ્ણ. હરી બોલ. બહુ સરસ માતાજી. યસ, ચર્ચા આપણે કરીએ આ શ્લોક પછી. ભગવાન શું કહે છે? ये त्व अक्षरम अनिर्देश्यम अव्यक्तम पर्युपासते,
અહીંયા પાછા ભગવાન કહી રહ્યા છે કે જે લોકો અવ્યક્તની ઉપાસના કરે છે, તો અવ્યક્તની ઉપાસના કરવી હોય તો શું કરવું પડે છે? પહેલા આપણે છઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા, બધી ઇન્દ્રિયોને સંયમિત કરવી પડે છે. બરાબર? ઇન્દ્રિયોને સંયમિત કરી અને નિરાકારની ઉપાસના કરવી પડે છે. હવે નિરાકારની ઉપાસના એટલે શું? કે જેનો કોઈ આકાર નથી. બરાબર? જેનો કોઈ આકાર નથી એની ઉપાસના, એની પૂજા કરવી પડે છે. તો કેવી રીતે? કે જે ઇન્દ્રિય અનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે તથા સર્વના કલ્યાણમાં પરોવાઈ રહીને તેઓ લોકો અંતે મને પ્રાપ્ત કરે છે. કેવા લોકો? જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, એમની વાત ભગવાન કહી રહ્યા છે. તો એટલા માટે સાકાર રૂપની ઉપાસના કરવાની, એનો અહીંયા હું તમને જવાબ આપી રહી છું. હવે કે તમને હું બે વસ્તુ કહું કે ચલો તમે આંખ બંધ કરો, આંખ બંધ કરી અને કોઈ આકાર નથી, કોઈ તમારી સામે કોઈ આકાર નથી, એનું તમારે ધ્યાન ધરવાનું છે. તમારે જે કોઈ વ્યક્તિ, તમે ત્યાં આંખ બંધ કરો, આંખ બંધ કરી અને તમે નિરાકારનું, તમને હું એમ કહું કે ધ્યાન કરો. હવે તમે આંખ બધા બંધ કરી દો. હવે આંખ બંધ કરી નાખો, ધ્યાન કરો નિરાકારનું, કે જેમાં કોઈ આકાર નથી. હવે મને તમે કહો, બરાબર? 10 સેકન્ડ આપણે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. આંખ ખોલી નાખો. હવે તમે મને કહો કે તમે નિરાકારનું ધ્યાન ધરી શક્યા ખરા? તમે આંખ બંધ કરી, કૃષ્ણ જે દેખાય, આંખ બંધ કરી તો કઈક દેખાય છે, બરાબર ને? કૃષ્ણ દેખાય, પછી બીજાને બીજું શું દેખાય છે? બધાને અલગ અલગ દેખાશે. બધાને આંખો બંધ કરો એટલે બીજું શું દેખાય છે? ચલો, અર્ચના માતાજીને તો કૃષ્ણ ભગવાન દેખાયા. આંખો બંધ કરી એટલે શું દેખાય છે? બરાબર? કાંઈ નહીં, તો આમ ચક્કર 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 ફરતું ખાલી પ્રકાશ દેખાશે તમને. બરાબર? જેનું તમે વિચાર કરતા હશો, તમે કદાચ તમને મારું મોઢું દેખાતું હશે. બરાબર ને? આંખ બંધ કરો તો કદાચ તમને મારો ફેસ દેખાતો હશે. બરાબર છે ને? જ્યારે તમારી સામે કઈ વસ્તુ આવે એ તમે જુઓ, પછી આંખ બંધ કરો તરત તમને એ દ્રશ્ય નજર પડે તમને. બરાબર? તો નિરાકારની ઉપાસના કરવી ખૂબ અઘરી છે. પછી નિરાકારની ઉપાસના કરીએ એટલે સૌથી પહેલા તો આપણને ખબર છે કે આપણે બધી ઇન્દ્રિયોને કામ કરતી બંધ કરી દેવાની છે. નહીં જોવાની, નહીં સૂંઘવાનું, નહીં સ્વાદ લેવાનો, નહીં કોઈ કાર્ય કરવાનું, બધું બંધ કરી દેવાનું. બરાબર? અને એકદમ ઓમ કરો કે ઓમ જે કંઈ કરો એ, બરાબર, એની ઉપાસના કરવી છે. તો આ વસ્તુ આપણે કરી શકતા નથી. બરાબર? કારણ કે આપણું જે માઇન્ડ છે, એ માઇન્ડ એક ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. એ સ્થિર રહે તો ઉપાસના થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. હવે હું તમને એમ કહું કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ છે. બરાબર? અને હવે તમે એમની સામે જુઓ, પછી આંખો બંધ કરો અને હવે તમે એમનું ધ્યાન ધરો. ધરી શકાય કે ન ધરી શકાય? યસ કે નો? યસ, યસ. બરાબર છે ને? તો સહેલું કયું લાગ્યું? આપણે પ્રેક્ટિકલ કરી લીધો. આપણે સહેલું કયું લાગ્યું આપણને? બરાબર? તો એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે એ વસ્તુ શક્ય છે, પણ આપણને આગલા શ્લોકમાં ભગવાન કહેશે કે કઈ રીતે અઘરું છે. બરાબર? એમ કરવાથી પણ અંતે મને પ્રાપ્ત કરી શકાય છે. પણ અંતે એટલે કયો અંત? અહીંયા ભગવાન એમ કહે છે કે જે લોકો ઇન્દ્રિયોને સંયમિત કરે છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, એ લોકો છેવટે મને પ્રાપ્ત કરે છે. તો અંતે એટલે ક્યારે પ્રાપ્ત કરે છે? અહીંયા સમજવાનું છે આપણે. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન વામ પ્રપદ્યન્તે. ઘણા ઘણા જન્મ પછી જ્ઞાન થાય છે. તો અહીંયા ભગવાન કહે છે કે અંતે મને, એટલે કે મેં તમને ઘણી વખત કહેતી હોય છું કે આપણને ભગવાન કોણ છે એ ખબર પડી ગઈ એટલે એનો અર્થ એમ થઈ ગયો કે આપણે ભૂતકાળમાં અનેક જન્મ જે થઈ ગયા ને એમાં આપણે યોગી પણ બની ગયા છીએ. બરાબર? આપણે નિરાકાર બ્રહ્મની પણ ઉપાસના કરી લીધી છે, બધું કરી લીધું છે આપણે. અને પછી હવે આપણે ભગવાનને આપણે સમજી શક્યા છીએ. તો અહીંયા ભગવાન અંતે એટલે એમ કે છે કે જે લોકો આવી રીતે ઉપાસના કરે છે એ લોકો પછી ઘણા જન્મ પછી મને પ્રાપ્ત કરે છે. બરાબર? ડાયરેક્ટ ભગવાનને, નિરાકાર બ્રહ્મની જે ઉપાસના કરે છે એ ડાયરેક્ટ ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. ભગવાન પોતે પણ ના પાડે છે. તો શા માટે આવું થઈ રહ્યું છે? તો ભગવાન અહીંયા હવે આપણને સમજાવે છે. બરાબર? કઈ રીતે આપણે, આ તને મેં સમજાવી દીધું કે ભગવાન અહીંયા આપણને હવે સમજાવે છે 5મા શ્લોકની અંદર કે ક્લેશો અધિકતર ક્લેશામ અવ્યક્ત આસક્ત ચેતસામ. ક્લેશો અધિકતર
તે સામ. ક્લેશો એટલે કે કષ્ટદાયક, ક્લેશ એટલે કષ્ટદાયક, બરાબર. અધિક એટલે વધારે, ક્લેશ એટલે કષ્ટદાયક છે, અધિક એટલે અત્યંત કષ્ટદાયક છે, બરાબર. તો કે કયું? તો કે અવ્યક્ત આસક્ત ચેતસા, કે જે લોકો અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, એમાં આસક્તિ કરે છે, એ આપણા માટે, કોના માટે? તો કે અવ્યક્તાહી ગતિર દુઃખમ દેહ વદભિર વ્યાપ્તતે, જે લોકો દેહધારી છે, જેણે આ શરીર પ્રાપ્ત કરેલું છે તે, એટલે આપણે બધા, બરાબર. દેહધારી એટલે કે આપણે બધા, જે લોકોએ શરીર પ્રાપ્ત કરેલું છે, એમના માટે આ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હંમેશા દુષ્કર. અવ્યક્તાહી ગતિર દુઃખમ, અવ્યક્ત છે, ઉપાસના કરે છે, એ બહુ જ દુઃખદાયક છે, કષ્ટદાયક છે, ભગવાન પોતે કહે છે. આ શ્લોક પણ ફ્રેમ કરી અને યાદ રાખવા જેવો છે. જો કોઈ એમ કે હા નિર્વિશેષ ભગવાન છે, એ ભગવાન છે, એ બ્રહ્મ છે, કોઈ તમને એમ કે, બરાબર. ઘણા બધા, મેં તમને કીધું હતું ને કે પૃથ્વી ઉપર 80% કરતા પણ વધારે લોકો છે એ અવ્યક્ત ઉપાસના કરે છે, નિર્વિશેષ વાદની ઉપાસના કરે છે, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, બરાબર. તો એવા તમારી સામે લોકો આવશે ત્યારે તમને જો આ શ્લોક ભગવાનનો તમને ખબર હશે, ભગવાને એમ કીધું હશે કે આ વસ્તુ દેહધારી, હા શક્ય છે, ના તો ભગવાન ના જ પાડતા, પણ ભગવાન શું કે છે? ખૂબ દુઃખદાયક છે, કષ્ટદાયક છે, દુષ્કર છે. અહીંયા કેટલી વખત શબ્દ આવ્યો? પહેલા આવ્યું કે કષ્ટદાયક છે, કેવું? અત્યંત કષ્ટદાયક છે. પછી દેહધારી માટે આ ક્ષેત્રમાં પ્રગતિ સાધવી હંમેશા ભગવાન શું કે છે? હંમેશા દુષ્કર છે. હિ અવ્યક્તા, હિ કે છે ભગવાન, હિ ગતિર દુઃખમ દેહ વદ્ભિર વાપ્તતે. અહીંયા ભગવાન પોતે કહે છે કે ચોક્કસ તમે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરી શકો છો, પણ એના માટે તો આપણે જોયું છઠ્ઠા અધ્યાયમાં કેટલી બધી આપણે પ્રયત્ન કરવા પડે છે. આપણી બધી ઇન્દ્રિયોને, મનને કાબુમાં રાખવાનું. અર્જુનજી પછી કહે છે કે મનને તો કાબુમાં રાખી શકાતો નથી, છતાં પણ જે લોકો પ્રયત્ન કરે છે તો એ લોકો પછી એમાં કેમ નિષ્ફળ જાય છે, આપણે એ પણ જોયું હતું કે જે લોકો અવ્યક્તની ઉપાસના કરે છે, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, પછી ભટકાઈ જાય છે, પછી સમાજ કલ્યાણના કાર્યમાં પરોવાઈ જતા હોય છે. આવું બધું થતું હોય છે અને હંમેશા એ લોકો છે, એ લોકોના પતન થવાના ચાન્સીસ વધારે છે, જ્યારે ભક્તો માટે આ બિલકુલ પતન થવાના ચાન્સીસ નથી. કેમ ચાન્સ? ભક્ત માટે ચાન્સ નથી પતન થવાના. ભક્તે પતન પામી શકે છે, છતાં પણ હું તમને એમ કહું છું કે થોડી પણ ભક્તિ કરે તો પતન પામતું નથી. બીજા અધ્યાયથી ભગવાન કહે છે આપણને, બીજા અધ્યાયમાં ભગવાને કીધું હતું, યાદ આવ્યું? માતાજી એકવાર બી હરિબોલ કે ભગવાનનો જાપ કરશે તો પણ ભગવાન કહે છે કે તું મારા ક્યાં દર્શન પ્રાપ્ત કરીશ માતાજી, એનું બી ફળ મળે છે. કયો શ્લોક હતો? બીજા અધ્યાયનો 40મો શ્લોક. નેહાભિક્રમના શોસ્ત્રી પ્રત્યવાયો ન વિદ્યતે સુઅલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન માટે થોડી પણ ભક્તિ કરી હશે ને તો એ વેસ્ટ જતી નથી. છઠ્ઠા અધ્યાયમાં આપણે પણ એ પણ જોયું કે અસફળ યોગી અને અસફળ, બહુ જ જે કહે છે 90% ભક્તિ કરી હોય, 99% ભક્તિ કરી હોય અને પતન પામ્યો હોય તો ભગવાન કે એ નષ્ટ થશે નહીં, બરાબર. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને ભક્તિ કરતા કરતા આપણું પતન થાય છે, પાછા આપણે ભૌતિક સંસારમાં આવી જઈએ છીએ, તો પણ ભગવાન કહે છે તમારી ભક્તિ છે એ નષ્ટ થશે નહીં. જ્યારે તમે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરો છો, હિમાલયમાં જઈને તપ કરો છો અને એમાં તમે પતન પામો છો, તો તમે પાછા 0% આવી જશો, બરાબર. કંઈ પણ ભક્તિ કરતા હો, કોઈ પણ ભક્તિ સિવાયનું કંઈ પણ કાર્ય આપણે કર્યું હશે, બરાબર, તો એ 0 થઈ જશે. ભક્તિ સિવાયનું બધું 0 થઈ જાય છે. સમજી ગયા ને? તો એટલા માટે આ શ્લોક પણ આપણે ખાસ યાદ રાખવાનો છે કે શા માટે ભગવાન કહે છે ક્લેશો અધિકતરસ્તે સામ અવ્યક્ત આસક્ત ચેત સામ અવ્યક્ત્યાહી ગતિર દુઃખમ દેહ વદ્ભિર વ્યાપ્તતે. બરાબર. આ શ્લોક પણ આપણે જેને કહેવાય કે જો આપણે યાદ રાખશું તો આપણે પણ ક્યારે ભટકાશું નહીં, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા ક્યારે આપણે જશું નહીં, બરાબર. ભૂતકાળમાં તો હું ગઈ હતી, તમે પણ ગયા હતા, બરાબર ને, ધ્યાન કરવા, યોગ કરવા આપણે બધા જઈને આવ્યા છીએ, બરાબર. પણ એનું પરિણામ હંમેશા ભગવાન પોતે કહે છે કે કેવું થશે? શૂન્ય થશે, કારણ કે આપણામાં એવી લાયકાત જ નથી
કે આપણે આપણા મનને કંટ્રોલ કરી શકીએ, આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકીએ. બરાબર? ઇન્દ્રિયોને કંટ્રોલ આપણે કરવાની જ નથી, એને આપણે વાપરવાની છે, યુઝ કરવાની છે. કેવી રીતે કરવાની છે? દરેક વસ્તુ છે એ આપણે ભગવાનની સાથે એને જોડી દેવાની છે. બધી વસ્તુ કરવાની છે. ખાવાનું છે, પીવાનું છે, સરસ તૈયાર થવાનું છે, ભગવાન માટે તૈયાર થવાનું છે. બરાબર? બધું જ કરવાનું છે. બધી ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની છે. પણ કઈ રીતે? આ રીતે. બરાબર? અને એમ કરવાથી આપણું ક્યારેય પતન થશે નહીં. ભગવાન પોતે આપણને અહીંયા સમજાવી રહ્યા છે. હવે ભગવાન આગળ કહે છે આપણને, આ તમને મેં સમજાવી દીધું. બરાબર છે? કઈ રીતે આપણે પણ જો, જે લોકો ભગવાન છે એને એમ કે છે કે ભગવાન છે એ નિર્ગુણ છે. તો ભગવાન નિર્ગુણ પણ છે અને ભગવાન સગુણ પણ છે. ચલો કઈ રીતે મને કહેશો? સમજાવો. ભગવાનમાં ગુણ પણ નથી અને ભગવાનમાં ગુણ છે પણ ખરા. અચિંત્ય ભેદાભેદ. ચલો ફટાફટ. હરે કૃષ્ણ માતાજી. નિર્ગુણ એટલે એમનામાં જે કહેવાય ને, આપણામાં જે ગુણ છે માયાવાદી, એવા ગુણ નથી. અને જે કહેવાય સગુણ, જે કહેવાય ને, જેમ કે તમે જે 6 ગુણ કીધા હતા કે જે કોઈ મનુષ્યમાં નથી, જે ભગવાનમાં છે, એ 6 ગુણ એમનામાં છે માતાજી, સગુણ. ઐશ્વર્ય. બરાબર? ભગવાન પાસે આપણા જેવા 3 ગુણ નથી, રજસ, તમસ અને સત્વ. ભગવાન કેવા છે? ગુણાતીત અને ગુણાધીશ છે. બરાબર છે? ભગવાન છે એ આ 3 ગુણોથી પર છે. ભગવાનની ઇન્દ્રિયો છે એ દિવ્ય છે. ભગવાન શરીર પણ દિવ્ય છે. બરાબર છે? અને ભગવાન અકલ્પનીય શક્તિ ધરાવે છે. બરાબર છે? ભગવાનમાં બધું જ છે. બરાબર છે? ભગવાનની અંદર બધું જ છે. પણ છતાં પણ એ બધું આપણે જેને કહેવાય કે આપણી આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોથી આપણે ક્યારેય સમજી શકતા નથી. બરાબર? અને એટલા માટે આપણે ભગવાનને સમજી શકતા નથી. અને એટલે જ આપણે ગુરુનું શરણ લેવું પડે છે. બરાબર? ભગવાનની કૃપા હોય તો ગુરુનું શરણ મળે, અને ગુરુની કૃપા થકી આપણને ભગવાનને સમજવાની શક્તિ મળે. બરાબર? તો થોડી પણ આપણે ગયા જન્મમાં ભક્તિ કરી હતી ને, એટલે જ આપણને તરત આ જન્મમાં ભગવાન વિશે જાણવાની ઈચ્છા થઈ ગઈ. બરાબર? અને ઈચ્છા થાય, ભગવાન ફટ પૂરી કરે છે. બરાબર? ભગવાન તો એકદમ તત્પર છે કે ક્યારે મારો ભક્ત છે એ મારી પાસે આવે, મને બોલાવે. બરાબર? અને ભગવાન આપણને સંપૂર્ણ સફળતાની ખાતરી આપે છે. કીધું તું ને ભગવાને. બરાબર ને? કે સુઅલ્પમ અપી સધર્મ, થોડું બી મારા માટે કામ કરશો ને તો પણ હું તને, ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તું ઘોષણા કરી દે, મારા ભક્તોનું ક્યારેય પતન થતું નથી. એ પણ આપણે જોઈ ગયા. બરાબર? અને ભગવાન છે એ ભગવાન કેવા છે? સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. આપણે કઈ સચ્ચિદાનંદ, તો એની વ્યાખ્યા શું થાય? સત ચિત્ત આનંદ. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને ભગવાન છે એના જ આપણે અંશ છે. તો આ આત્મા પણ સતચિત્ત આનંદ છે, પણ આપણે એને ક્યારેય ઓળખો જ નથી. આત્મા પણ સતચિત્ત આનંદ છે અને ભગવાન પણ સતચિત્ત આનંદ છે. આત્મા કેવો છે? આત્માનો સ્વભાવ 8મા અધ્યાયમાં આપણે જોયું. આત્માનો સ્વભાવ કયો છે? અધ્યાત્મ. આત્મા કેવો છે? અધ્યાત્મ સ્વભાવ ધરાવે છે. ભગવાન કેવા છે? ભગવાન કેવા છે? એ પણ સતચિત્ત આનંદ. ભગવાન પણ આધ્યાત્મિક છે. ભગવાન ભૌતિક નથી. બરાબર? તો એ રીતે આપણે જયારે આ જ્ઞાન લઈએ છીએ તો એટલે આપણને આનંદ થાય છે. ભલે તમે ઘણા લોકો એવા હોય છે કે અઠવાડિયે 10 દિવસે ક્લાસમાં આવશે, એમ થશે કે ચાલ આજ જઈ આવું ક્લાસમાં. બરાબર? કે આજે જઈ આવું એમ. બરાબર? પછી પાછો 2-3 દિન નહીં આવે, પાછો 1 દિવસ આવી જશે. કારણ કે એ અંદર જે આત્માને તમે એકવાર આપ્યું ને જ્ઞાન, આત્માને એનો ખોરાક થોડોક આપ્યો ને એટલે પાછો આત્મા ખોરાક માંગશે પાછો. બરાબર ને? આપણે નથી પેલું કહેતા કે પેલું જે કોઈ જંગલનો સિંહ કે વાઘ હોય, બરાબર, એક વખત એમ આપણે કહીએ ને કે એક વખત લોહી ચાખી લે તો પાછો ઈ લોહી ચાખવા જાય. આત્માનું એવું જ છે. તમે આત્માને થોડીક વખત તમે ભક્તિ આપશો ને, અથવા તો થોડોક સંગ આપશો ને, પાછો કોક દિવસ તો પાછો આવશે, જતો રહેશે એવું નથી. કારણ કે માયાદેવીનો પ્રભાવ ખૂબ ખૂબ પ્રબળ છે. એ તમને ખેંચીને લઈ જશે. પાછી માયાદેવી તમને પાછા ખેંચીને લઈ જશે. પાછો આત્માને પાછો કોક દિવસ મન થશે, પાછો કોક દી બંગલા આરતીમાં આવશે, કોક દી ક્લાસમાં આવશે. બરાબર? એ રીતે એનો આત્માનો, જેની એકવાર તમે એને ટેસ્ટ કરાવ્યો ને ભગવાનનો, એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી. હવે બધું ભગવાન પર છોડી દેવાનું. કેમ? તો કે ભગવાન એમ કે છે કે તમે જ્યારે એક ડગલું મારા તરફ આવો છો, મારો હાથ પકડવાની કોશિશ કરો છો, પછી હું તમારો હાથ ક્યારેય છોડતો નથી. આજે નહીં, 1 જન્મ પછી નહીં,
2 જન્મ પછી નહીં, 10 જન્મ પછી નહીં, પણ ભગવાન લઈ તો જશે જ. ભલે તમે ભગવાનનો હાથ છોડ દો, ભગવાન છોડવાના નથી. આ ભગવાન પોતે આપણને સમજાવે છે અને કહે છે, બરાબર. હવે ભગવાન પાછા અહીંયા આ શ્લોકમાં બહુ સરસ, આ 2 શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના બધા કર્મ મને અર્પણ કરે છે અને ભક્તિ કરે છે, અને બીજા કે જે મારામાં સ્થિર કરે છે મન, મારું ધ્યાન કરે છે, બરાબર, મારી સતત સેવા કરે છે, એ લોકો માટે હું તત્કાળ આ જન્મ મરણના સાગરમાંથી ઉદ્ધાર કરનારો થાઉં છું. ભગવાન અહીંયા શું કહે છે? તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. કોના કોના કોનું હાથ પકડા ભગવાન આવે છે ગરુડ ઉપર ચડીને? એ તો સર્વાણી કર્માણી, જે લોકો બધા કર્મ મને આપે છે, પછી મયી સન્યસ્ય મત્પરાહ, મારામાં પોતાનું મન રાખે છે, મારામાં પોતે અનન્યનેવ યોગેનમ મામ ધ્યાયંત ઉપાસ્તે, પછી એ લોકો મારી ભક્તિ કરે છે. કેવી? અવિચળ, અવિચળ, બિલકુલ વિચલિત થયા વગર. પછી અવિચળ ભગવાને આપણને અનન્ય ભક્તિ કીધી, બરાબર. હજી આગળ આવશે અવ્યભિચારણ આવશે, મામચય વિચારેના ભક્તિ ભગવાન કહેશે. તો એ રીતે ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે તમે મારી અવિચળ ભક્તિ કરશો ને, તો હું અહીંયા ભગવાન એમ કે છે, હું જન્મ મરણના સાગરમાંથી તત્કાળ હું ઉદ્ધાર કરીશ. અહીં ભગવાન એમ નથી કહેતા મારા દૂતને મોકલીશ. તમે વાંચો શ્લોકની અંદર, તમારે આ અમુક વસ્તુ બહુ સરસ ભગવાન આપણને કહે છે, હું જ આવીશ. હવે ભગવાન અનંત બ્રહ્માંડના સ્વામી, હવે તો તમને ખબર પડી ગઈ, બરાબર. ભગવાન કેવા છે? અનંત બ્રહ્માંડના સ્વામી, નવરા નથી ભગવાન, બરાબર. છતાં ભગવાન કહે છે કે જો તમે આવી રીતે ભક્તિ કરશો તો ગરુડ ઉપર ચડીને હું જ આવીશ. અહીંયા ભગવાન એવું સમજાવે છે, હું જ આવીશ એમ, નહીં મારા દૂતને મોકલું, નહીં મારા ભક્તને મોકલું, હું સ્વયં આવીશ. તો પછી આપણે શું કરવું જોઈએ? તમે મને કહો. જો ભગવાન સ્વયં આવતા હોય તો આપણે શું કરવું જોઈએ? ભક્તિમય સેવા માતાજી. ભક્તિમય સેવા કરવી જોઈએ, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. શું કરવું જોઈએ? તો ભગવાન અહીંયા પોતે સ્પષ્ટ કહે છે કે અનન્ય નેવ યોગેનો મામ ધ્યાયંત ઉપાસતે. અહીંયા ભગવાન પોતે કહે છે તમે મારી ઉપાસના કરો, તમે તમારું ધ્યાન મારા. અહીંયા પ્રભુપાદ એટલે અહીંયા પોતે મારી સેવા લખે છે. ભગવાન કહે છે તમે મારી સેવા કરો, બરાબર. તો જ્યારે આપણને કોઈ એમ કે ભક્તો, બરાબર, અથવા તો ભક્તિ એ તો વેવલા વેળા છે, ભક્તિ એ તો નવરાનું કામ છે, આવું બધા તમને કહેશે. જ્યારે તમે ભક્તિ કરવા લાગશો, તમે માળા કરશો, જપ કરશો, ક્લાસ કરશો, તો ઘણા તમને એમ કહેશે કે ભક્તિ કરવી છે, આવા ક્લાસ કરવાની શું જરૂર છે, એવું તમને કહેશે. ભક્તિ કરવી છે, બરાબર છે, તો આવી રીતે સવારે 4 વાગ્યામાં ક્યાં લખ્યું છે ઉઠવાનું? તમને કોઈ સપોર્ટ નહીં કરે. કારણ કે 4 વાગે જો તમને કોઈ સપોર્ટ કરે, હા, દાખલા તરીકે કોઈ ઘરમાં તમને એમ કે હા બહુ સરસ, 4 વાગે ઉઠવું તો બહુ સારું છે, તો સારું હોય તો તમારે ઉઠવું પડે. કોઈ આપણને એમ કે હા બેસ્ટ છે, તો આપણે શું કહેશું? તમે ઉઠો ને, સારું હોય તો આવું કોઈને સાંભળવું નથી. એટલે કોઈ કહેશે જ નહીં કે 4 વાગે ઉઠવું બેસ્ટ છે. શું કામ નહીં કે? જો એમ કે 4 વાગે ઉઠવું બેસ્ટ છે તો એને ઉઠવું પડે. સમજી ગયા તમે? તો એટલા માટે ભગવાનની ભક્તિ કરવી ખરેખર અઘરી છે, બરાબર. અને નિરાકાર બ્રહ્મની ઉપાસના લોકો શું કામ કરે છે? એક આ પણ કારણ છે કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવી હોય તો નો પૂજા કરવી પડે, નો થાળ ધરાવવો પડે, બરાબર છે ને, નો જપ કરવો પડે, નો 4 વાગે મંગળા આરતીમાં ઉઠવું પડે. ગમે ત્યારે નિરાકાર બ્રહ્મની ઉપાસના ગમે ત્યારે બેઠા થઈ જાય. ધ્યાન તો કે ગમે ત્યાં થાય, કઈ જરૂર નથી, બરાબર ને. તો જે લોકોને ભગવાનની સેવા નથી કરવી ને, એ લોકો પણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હોય છે. શું કામ? અઘરી છે ભક્તિમય સેવા કરવી, બરાબર છે. તો આપણે આ બીજો પાઠ આપણે આવતીકાલ લેશું. આપણે ગોલોકાચટ લઈ લઈએ, બરાબર. દેખાય છે સ્ક્રીન ઉપર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના માતાજી, શેર નથી થયું. નથી થાય છે. યસ, હવે try. થયો શેર માતાજી? ના માતાજી, નથી થયું.
પાછું આ કરી દઈએ. આ સ્ક્રીન શેર થાય છે. હા, એક જ મિનિટ. આવી ગયું ને? હા માતાજી, થઈ ગયું. ઓકે. ઝૂમ કરું હોત. દેખાય છે બરાબર કે નાનું દેખાય છે માતાજી? થાય છે માતાજી, પણ ઝૂમ નથી થતું. ઝૂમ કરજો માતાજી. થયું ને? હરે કૃષ્ણ. આવે છે? ના માતાજી, દેખાય તો છે જ. હા. અમે ઝૂમ કર્યું માતાજી. હા માતાજી, થઈ એકલું જ ગયું. એકલું જ એકલું જ ગોળો કચાડ આવ્યો ને? ના, બોલો ચાક. હા હા, એકલું જ. આ પિંક કલર નું આખું એક ફૂલ આવી ગયું ને? હા, માતાજી આવી ગયું. બરાબર છે? માતાજી માતાજી અમારા ફોન માંથી ઝૂમ થાય છે. તમારા ફોનમાં, હા, તમારા ફોનમાં તમે આમ ઝૂમ કરો, થશે તમારે. વચ્ચે રાધાકૃષ્ણ દેખાઈ રહ્યા છે? હા માતાજી. હા માતાજી. દેખાય છે ને? દેખાય છે. હા હા. હા. જો આ છે ને, આ આ આ જે તમને કમળની પાંદડીઓ બધી દેખાઈ રહી છે ને? હા માતાજી, હા કમ્પ્લીટ 1 2 3 4 5 6 7 8, આ 8 દેખાય છે તમને બધાને? હા માતાજી, દેખાય છે. માતાજી દેખાય બરાબર છે. છે? જો આ ગોલોકા ધામ છે, બરાબર? અને એની જે આ ગોલોકા ધામ છે ને, વચ્ચે ભગવાન છે, બરાબર છે? પછી આ જે પાંદડીઓ છે ને બધી, દેખાય છે પાંદડી બધી? બરાબર? હા એમાં નામ માતાજી. દેખાય છે, લલિતા, વિશાખા, વંચાય છે તમને બધાને? યસ માતાજી, હા દેખાય. માતાજી. દેખાય છે ને? બરાબર? પછી આ બાજુ જો તમે જોશો લેફ્ટ સાઈડ ની અંદર તમને સામવેદ વંચાય છે, ડાબી બાજુ સામવેદ લખેલું વંચાય છે. આ 4 છે ને, 4 દ્વાર છે, 4. આ આખું ગોળોકા ચાર્ટ દેખાયો તમને? આ 4 દ્વાર દેખાયા? હા માતાજી. દેખાય છે ને? બરાબર? જો આ, હા હા. પછી સેટ તમે નીચે આવો. જો એમાં છે ને, અહીંયા અયોધ્યા દેખાય છે? અયોધ્યા લખેલું વંચાય છે? આ ભગવાનનું ગોલોકા ધામ છે. હા, વંચાય છે હા, માતાજી. જો આપણે ગોલોકા ધામમાં જઈએ ને, સૌથી ઉપર ગોલક ધામ છે, બરાબર? જ્યારે આપણે ભગવાન સાથે જ્યારે ગોલોકા ધામમાં હોઈએ ને, તો અહીંયા હોઈએ. અને આ ભગવાનનું ગોલોકા ધામ એટલું બધું વિશાળ છે, એટલો જેને કહેવાય ને કે આપણો આ જે પૃથ્વી 14 લોક છે ને, એ 14 લોક કરોડો ભેગા થાય ને, તો પણ આ એક ભગવાનની એક પાંદડી બરાબર ન થાય, એટલું મોટું ગોલોકા ધામ છે. અને ભગવાન અહીંયા એમના બધા જ ભક્તો સાથે અહીં નિવાસ કરે છે. અહીંયા યશોદા મૈયા, નંદ બાબા, વાસુદેવ, દેવકી બધા જ અહીંયા એમની સાથે નિવાસ કરે છે, બરાબર? આ એમનું ગોલોકા ધામ છે. પછી આ છે અયોધ્યા, બરાબર? ગોલોકા ધામની નીચે અયોધ્યા છે. પછી આ છે ને, જે તમને બ્લુ દેખાય છે ને, આ વૈકુંઠ છે. આને ભગવાનની ઓફિસ કહેવામાં આવે છે. હવે આ શું કામ ભગવાન બનાવે છે વૈકુંઠ? તો આપણા માટે પહેલા ભગવાન છે એ ઓફિસનું નિર્માણ કરે છે. જ્યારે આપણે બધાએ ઈચ્છા કરીને, એટલે ભગવાનને પહેલા ભૌતિક જગત બનાવવાનું થાય છે. ભૌતિક જગત બનાવતા પહેલા ભગવાન છે આ આધ્યાત્મિક જગત જે છે, આટલા વૈકુંઠ એનું નિર્માણ કરે છે. અને આમાં તમને જે બધા નાના જે બધા લોક દેખાઈ રહ્યા છે ને, હું તમને કહેતી હોઉં છું ને કે દાખલા તરીકે રામ ભગવાન તરીકે ભગવાન અવતાર લે છે, બરાબર? તો એ અયોધ્યા અહીંયા આધ્યાત્મિક લોકમાં પણ છે, બરાબર? એવી રીતે અહીંયા આ બધા જે લોક છે ને, બધા વૈકુંઠ છે. વૈકુંઠ એટલે વૈકુંઠ નો અર્થ શું થાય છે
કે વૈકુંઠ એટલે કે કુંઠ એટલે કે દુઃખ, જ્યાં કોઈ પ્રકારના દુઃખ નથી એને વૈકુંઠ કહેવાય છે. તો આપણે જે મુક્તિ માંગીએ છીએ ને, તો આપણને ખબર છે ને કે કેટલા પ્રકારની મુક્તિ છે? હરે કૃષ્ણ, મુક્તિ કેટલા પ્રકારની છે? ચાર પ્રકારની મુક્તિ છે માતાજી. બોલો, નામ બોલો. સાયુજ્ય મુક્તિ, સાનિધ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ અને સાષ્ટી મુક્તિ. 5. જો સૌથી પહેલા જે સાયુજ્ય મુક્તિ, જેની આપણા ભક્તો કામના કરતા નથી. સાયુજ્ય એટલે કે ભગવાનની અંદર વિલીન થઈ જવું, બરાબર. પછી સારૂપ્ય, તો ભગવાન જેવું રૂપ પ્રાપ્ત કરવું, સારૂપ્ય. પછી સામીપ્ય, ભગવાનની પાસે રહેવું, એને કહેવાય સામીપ્ય. સાલોક્ય, તો કે ભગવાન સાથે એક લોકમાં રહેવું. અને શાસ્ત્રી, તો કે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત કરવું, બરાબર. તો જ્યારે આપણે આવું રૂપ આપણે કઈ મુક્તિ માંગીએ છીએ? સારૂપ્ય, બરાબર. તો ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થાય ને આપણને, તો આપણને અહીંયા જેને કહેવાય કે આપણે જે વિષ્ણુદૂતો હોય છે ને, આપણે વિષ્ણુદૂતો બની શકીએ છીએ. અહીંયા ભગવાનની ઓફિસમાં આપણે નોકરી કરી શકીએ છીએ આપણે, બરાબર. તો એ આ વૈકુંઠ લોક છે. અને આ વૈકુંઠની અંદર બધા જ વામન અવતાર હોય, વરાહ અવતાર હોય, બરાબર. નૃસિંહ ભગવાન છે, નૃસિંહ અવતાર છે, કશ્યપ અવતાર છે. આ બધા જ અવતાર જે છે એમના પણ અહીંયા બધાના અલગ અલગ લોક છે. તો મેં તમને શું કીધું હતું કે ભગવાન કેટલા અવતાર ધારણ કરે છે? ભગવાન અવતાર કેટલા છે? 24. નહીં, અનેક માતાજી. અનેક. જેટલી સાગરની લહેરો છે એટલા ભગવાન અવતાર છે. તો એ બધા અવતાર છે એ બધા અહીંયા રહેતા હોય છે, નિવાસ કરતા હોય છે. આ છે ભગવાનની ઓફિસ, બરાબર છે. હવે આ જે તમે દેખાઈ રહ્યું છે આ ગોળ ચક્ર, બરાબર. બ્લુ દેખાય છે, સફેદ ને બ્લુ બે અલગ અલગ દેખાઈ રહ્યા, ચિત્ર દેખાઈ રહ્યા છે તમને બધાને? હા માતાજી. બરાબર. તો આ જે રહ્યું ને સફેદ, જે મારું કર્સર છે ને જ્યાં આ સફેદ પાર્ટ છે ને એ આધ્યાત્મિક જગત છે, બરાબર. અને આની હવે જે સફેદ પાર્ટની અહીંયા જે બ્લુ જગત આવશે, એટલે કે બ્લુ જે તમને દેખાય છે એ ત્યાંથી ચાલુ થઈ જાય છે કે ભૌતિક જગત ચાલુ થઈ જાય છે. કેમ? તો અહીંયા આ ભગવાન છે, આ ભગવાનના જે રોમ છિદ્રમાંથી આ બધા નીકળ્યા. શું નીકળ્યા છે? બ્રહ્માંડ નીકળ્યા છે. આ કયા વિષ્ણુ છે? મહાવિષ્ણુ માતાજી. વિષ્ણુ. યસ, કારણોદક્ષાય. કારણોદક્ષાય મહાવિષ્ણુ છે. કયા વિષ્ણુ છે? કારણોદક્ષાય અને મહાવિષ્ણુ છે, બરાબર છે. તો એમના એ ભગવાનનો પહેલો પુરુષ અવતાર છે. કયો છે ભગવાનનો અવતાર? એ મહાવિષ્ણુ ભગવાન છે એ પહેલો પુરુષ અવતાર લે છે આપણા માટે. જ્યારે આપણે ઈચ્છા કરીએ છીએ કે આપણે પણ ભગવાનની જેમ જ બધા ભોગ ભોગવવા છે, તો ભગવાન આપણા માટે ભૌતિક જગતનું નિર્માણ કરે છે અને એના માટે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. જો આપણે ભગવાનને કૃપાળુ કહીએ છીએ, કેમ ભગવાન કૃપાળુ છે? તો આપણા માટે થઈને ભગવાન આ એક અવતાર ધારણ કરે છે અને એ કહે છે મહાવિષ્ણુ અથવા તો કારણોદક્ષાય વિષ્ણુ, બરાબર છે. અને અહીંયા તમને મહત્તત્વ દેખાઈ રહ્યું છે, એક દેખાય છે મહત્તત્વ, બરાબર. અને એ મહત્તત્વ છે, એ મહત્તત્વની અંદર ભગવાન છે એ બધા જ બ્રહ્માંડો છે, એ બધા બ્રહ્માંડોને એ મહત્તત્વની અંદર ભગવાન ઉત્પન્ન કરે છે. તો એ ઉત્પન્ન કેવી રીતે કરે છે ભગવાન, બરાબર, એ આપણે જોવાનું છે. કેવી રીતે ઉત્પન્ન કરે છે ભગવાન? હરે કૃષ્ણ. આપણે વારંવાર કહેતા હોઈએ છીએ આ બધું ઉત્પન્ન કેવી રીતે થાય છે? ભગવાનના રોમ છિદ્રમાંથી. નહીં માતાજી, દરેકે દરેક બ્રહ્માંડ છે એ ભગવાનના રોમ છિદ્રોમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આ તમને જે દેખાય છે આ એક બ્રહ્માંડ છે. આ જે બધા ગોલ્ડન કલરના જે બ્રહ્માંડ બધા છે ને, એમાં આ એવું એક આ બ્રહ્માંડ તમને ખાલી હાઇલાઇટ કરીને બતાવ્યું છે. આવા કરોડો બ્રહ્માંડ છે, બરાબર છે. આવા કરોડો બ્રહ્માંડ છે. પણ આપણે પેલા એક બ્રહ્માંડને સમજીએ કે જેમાં આપણે રહીએ છીએ, બરાબર ને. તો આપણે રહીએ છીએ એ બ્રહ્માજીને કેટલા 4 મુખ છે. આપણે રહીએ છીએ એ બ્રહ્માજીને 4 મુખ છે. તો અહીંયા આ બ્રહ્માંડની અંદર પહેલા તો કાંઈ જ નથી, આ બ્રહ્માંડમાં કશું નથી, બરાબર. પણ ભગવાન પોતે આ જે મહાવિષ્ણુ છે ને એ પોતે બીજો અવતાર ધારણ કરે છે
એ અહીંયા બીજો અવતાર છે, ભગવાનનો બીજો પુરુષ અવતાર, એને કહેવાય છે ગર્ભોદક્ષ વિષ્ણુ. અને અહીંયા ભગવાન છે એ પોતાના પરસેવાથી અડધું બ્રહ્માંડ ભરી દે છે, આપણે વાત થઈ ગઈ હતી બરાબર. અને પછી ત્યાં શેષનાગ ઉપર ભગવાન અહીંયા પોતે આરામ કરે છે અને અહીંયા લક્ષ્મીજી એમની પાદ સેવન કરે છે. તો આવા જેટલા બ્રહ્માંડ હોય ને એ બધા બ્રહ્માંડ છે એ બધા બ્રહ્માંડમાં આવું હોય બરાબર, કે એ બ્રહ્માંડમાં ભગવાન દરેકે દરેક આ મહાવિષ્ણુ એક જ છે, પણ આ વિષ્ણુ છે એ અનેક છે, કારણ કે બ્રહ્માંડ અનેક છે. જેટલા બ્રહ્માંડ છે એટલા બધા બ્રહ્માંડમાં આ ગર્ભોદક્ષ વિષ્ણુ કહેવાય છે એ વિષ્ણુ તરીકે એ આ બ્રહ્માંડમાં ભગવાન પ્રવેશ કરે છે, બધા જ બ્રહ્માંડમાં બરાબર. અને પછી ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને એ કમળમાં ભગવાન છે એ બ્રહ્માજીની ઉત્પત્તિ કરે છે. અને પછી ભગવાન બ્રહ્માજીને જ્ઞાન આપે છે અને જ્ઞાન આપ્યા પછી બ્રહ્માજી આ જે કમળની દાંડી દેખાય છે તમને, આ બરાબર, આ શું છે? કમળની દાંડી છે, દેખાય છે? હા માતાજી. હા, તો આ કમળની દાંડી છે ને, એ કમળની દાંડીમાં જયારે બ્રહ્માજીને કઈ ખબર પડતી હતી ને તો એ બધે ફરીને આંટો મારીને જોઈ લે છે, પણ બધે અંધારું હતું, હજી સૂર્યનો ઉત્પત્તિ થઈ નથી, એટલે શું છે બધે અંધારું છે. તો બ્રહ્માજીને કઈ ખબર પડતી હતી, પછી એમને બે શબ્દ સંભળાય છે, ત અને પ, અને પછી તપ કરે છે અને પછી ભગવાન છે એમને જ્ઞાન આપે છે. કયું જ્ઞાન આપે છે? આ બ્રહ્માંડનું નિર્માણ કરવાની, બરાબર. અને પછી આ જે કમળની દાંડી છે એમાં 14 લોક છે બ્રહ્માજી બનાવે છે, બરાબર છે. અને પછી 14 લોકનું નિર્માણ થઈ ગયું. બ્રહ્માજીએ ભગવાને છે ને કાચો માલ આપી દીધો બ્રહ્માજીને. શું શું આપ્યું? કયો કયો કાચો માલ આપ્યો ભગવાને? હરે કૃષ્ણ. બ્રહ્માજીની બિલ્ડિંગ બનાવી છે તો ભગવાને આપણને 7મા અધ્યાયમાં કીધું ને, શું આપ્યું ભગવાને? અપરાશક્તિ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, 8 તત્વોથી આ આખું જગત બને છે, બરાબર છે ને. તો એ કાચો માલ ભગવાને આપ્યો એટલે પછી બ્રહ્માજી છે આ નિર્માણ કરે છે. હવે બધું થઈ ગયું, બધાના શરીર બની ગયા, બરાબર. 14 માળની બિલ્ડિંગ બની ગઈ છે, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ બધું બની ગયું, બરાબર. જનલોક, મહલોક, તપલોક, સ્વર્ગલોક, ભૂરલોક, ભુવરલોક બધું બની ગયું, બરાબર. પછી હવે જીવ તો છે ને, આખી સૃષ્ટિ અચેતન છે, ખ્યાલ આવ્યો? બ્રહ્માંડ બની ગયું, આપણા બધા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ, પણ એમાં ચેતન નથી. શું છે? બધા અચેતન છે. તો ભગવાન પોતે પાછા આજે મહાવિષ્ણુ દેખાય છે તમને, એ દ્રષ્ટિપાત કરે છે અહીંયા રમાદેવી ઉપર. કોની પર દ્રષ્ટિપાત કરે છે? રમાદેવી ઉપર. અને અહીંયા તમને દેખાઈ રહ્યા હશે સદાશિવ, શંભુ દેખાય છે તમને અહીંયા? ભગવાન શિવ દેખાય છે નંદી ઉપર, બરાબર. એમની કાળ શક્તિની મદદથી આ જે દુર્ગા દેવી, જેને આપણે માયા દેવી કહીએ છીએ, પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ કહીએ છીએ, બરાબર, એને ગર્ભાન્વિત કરે છે અને બધા જીવોને એ આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાં મોકલે છે. કઈ કઈ શક્તિ ભેગી થાય છે? રમાદેવી પર ભગવાન દ્રષ્ટિપાત કરે છે, શિવની કાળ શક્તિનો ઉપયોગ કરે છે અને પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે. હવે પ્રકૃતિ છે ને એ ભગવાનની બહિરંગ શક્તિ છે, ભગવાન ડાયરેક્ટ એની હારે કોન્ટેક્ટમાં આવતા નથી. એટલા માટે શિવની કાળ શક્તિ એટલે કાળ એટલે સમય પણ થાય અને કાળ એટલે કાળ પણ થાય. તો આધ્યાત્મિક જગતમાં કાળ શક્તિ નથી, સમય શક્તિ નથી, એટલે ત્યાં આપણું આયુષ્ય છે એ આપણે જેને કહેવાય ને કે જેવા હોય એવા જ રહીએ છીએ આપણે. આ ભૌતિક જગતની અંદર સમયની શરૂઆત થઈ ગઈ. આપણે કંઈ પણ કામ કરીએ તો એનો એક સમય હોય ને, કંઈ બી કરીએ આપણે એમ કે હું આજે 12 વાગે જમી, કે હું 8 વાગે જમી, કે હવે હું 9 વાગે જમીશ, તો આપણે ટાઈમ હોય છે ને. તો આપણે કંઈ બી કાર્ય કરીએ તો એનો એક સમય હોય, તો એ સમયનો ઉપયોગ ન થાય તો કંઈ ભૌતિક જગતમાં કંઈ થતું નથી. તો એ શક્તિ કોની છે? સદાશિવ, શંભુની, બરાબર. શિવની એ કાળ શક્તિની મદદથી બધા જીવોને અહીંયા ગર્ભાન્વિત કરવામાં આવે છે. અને 14મા અધ્યાયમાં તમે થોડું ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે આ વસ્તુ શક્ય થાય છે, બરાબર. તો આ રીતે આ બધા જીવો છે એ બધા જીવો છે અહીંયા બધા આવી જાય છે, પોતપોતાની ઈચ્છા પ્રમાણે ગોઠવાઈ જાય છે. આપણી
આપણી જેવી ઈચ્છા, આપણા જેવા કર્મો, એ પ્રમાણે બધાને એક સાથે ગર્ભાન્વિત કરાવી દેવામાં આવે છે. પછી એવું નથી હોતું કે કીડીનો જન્મ પછી ને હાથીનો પહેલા, ને બધા જ કીડી મકોડા જીવ જંતુ 84 લાખ યોની એક સાથે ગર્ભાન્વિત થઈ જાય છે. બરાબર છે. હવે અહીંયાથી આપણે જો બહાર નીકળવું હોય તો અહીંયા આ તમને 7 1 2 3 4 5 6 7 આવરણ દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા બ્રાઉન, પછી બ્લુ, પછી ઓરેન્જ, પછી સ્કાય, પછી ગ્રે દેખાય છે. તમે ઝૂમ કરીને જોશો તમને દેખાય છે. તો આ જે બ્રહ્માંડ છે માતાજી. હા, આ બ્રહ્માંડની ઉપર એની 7 આવરણ છે. કેટલા છે? 7 આવરણ છે. આ બ્રહ્માંડની અંદર બ્રહ્માંડની બહાર જવું હોય તો આપણે પહેલા તો અહીંયા આપણે આ 7મા લોક ઉપર આપણે અહીંયા ફસાયા છીએ. આપણે આ મૃત્યુલોક છે, બરાબર છે, એને કહેવાય છે ભૂરલોક. પછી એની ઉપર ભુવરલોક છે, પછી સ્વર્ગલોક છે, પછી મહરલોક છે, જનલોક છે, તપલોક છે અને સત્યલોક છે. આની ઉપર પછી આ 7 પડનું આવરણ છે. આ બધું ભેદીએ ને તો આપણે આ જગતની બહાર નીકળી શકીએ. તો અહીંયા દુર્ગા દેવી છે. દુર્ગા દેવી શિવ અને શક્તિની પરમિશન વગર આપણે આ બ્રહ્માંડની બહાર જઈ શકતા નથી. દુર્ગ આ આખું દુર્ગ છે અને એના નિયંતા છે દુર્ગા દેવી, અને એટલા માટે એમને દુર્ગા દેવી કહેવામાં આવે છે. અને એમની અને શિવની પરમિશન વગર આપણે બહાર નીકળી શકતા નથી. તો નીકળવું તો શું કરવું પડે? તો તમને અહીંયા એક સફેદ દોરી દેખાય છે તમને? જો તમે ઝૂમ કરીને જોશો ને તો એ હરે કૃષ્ણ મહામંત્ર લખેલો છે કે જો આપણે અહીંયા છીએ આપણે, બરાબર, જો તમને બતાવી છે મારો કર્સર, અહીંયા આપણે છીએ બધા, અહીંયા આપણે ભગવાન નામનો જપ કરશું તો આ 7 આવરણ છે ને, આ 7 આપણી ઉપર 6 લોક છે, એ 6 લોકને પાર કરી દેશું. આ 7 આવરણ છે પાર કરીશું. અને આ દોરી જઈ રહી છે ઉપર, જો અહીંયા વૈકુંઠમાં જાય છે દેખાય છે? દોરી ક્યાં જાય છે? વૈકુંઠમાં. પછી અહીંયાથી આ દોરી ક્યાં જાય છે? દેખાય તમને? વ્હાઈટ દોરી દેખાય છે? ગોલોકા ધામમાં જાય છે. હા માતાજી. તો આપણે વૈકુંઠમાં પણ જઈ શકીએ છીએ, આપણે ગોલોકા ધામમાં પણ જઈ શકીએ છીએ. અને એના માટે આપણી પાસે આ એક ઉપાય છે. કયો ઉપાય છે? હરે કૃષ્ણ મહામંત્રનો. અને આ બધું જે લખેલું છે, તમે સાઈડમાં બધું લખેલું દેખાય છે તમને? બધું સાઈડમાં, અહીં સાઈડમાં લખેલું દેખાય છે તમને બધાને? આ ગોલોકા ચાર્ટ છે ને આખો, બરાબર, આ ચાર્ટ છે એ ચાર્ટ પ્રભુપાદે બનાવેલો છે. પણ બધા જ વેદ પુરાણ, પછી શ્રુતિ સંહિતા, અરણ્યક બધામાંથી લઈ અને અહીંયા આ ગોલોકા ચાર્ટ પ્રભુપાદે બનાવેલો છે, બરાબર. અને એના બધાના આ રેફરન્સ છે બાજુમાં. આ બધા રેફરન્સ છે કે આ બધું શું છે, એ બધું લખેલું છે અહીં બધે, બરાબર. અને આ ગોલોકા ચાર્ટ તમને ઓનલાઈન મળી જશે. 700 રૂપિયાનો જ આવે છે. કેટલાનો આવે છે? 700 રૂપીસનો ગોલોકા ચાર્ટ. હિન્દીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં ઉપલબ્ધ છે, બરાબર. જો તમારી પાસે ગોલોકા ચાર્ટ હશે તો પછી મારે સમજાવવાની મને વધારે મજા આવે, બરાબર. કારણ કે આ બધું જો તમારી પાસે હોય તો તમે ત્યાં વાંચી શકો ને. તમારી પાસે આ ચાર્ટ હોય તો તમે વાંચી શકો ને કે આમાં તમે શું લખેલું છે આપણે, બરાબર. એ શ્લોક સાથે તમને હું સમજાવી શકું છું, બરાબર. તો આ આપણો ગોલોકા ચાર્ટ છે. હવે આમાં તમારે કોઈને કઈ પૂછવું તો પૂછી શકો છો. માતાજી મહતત્વ ક્યાં છે અને એ શું છે? આ રહ્યું મહતત્વ માતાજી. જો આ એક ક્લાઉડ, એક વાદળ દેખાઈ રહ્યું છે તમને? એક વાદળ, આ વાદળ દેખાય છે? આ વાદળ દેખાય છે? વાદળ, જી માતાજી. અહીંયા મહત્વ લખેલું છે. પછી તમે જો સાઈડમાં દેવી ધામ, મહેશ ધામ લખેલું છે અહીંયા. પંચાય છે માતાજી? જી માતાજી. હા જી માતાજી. બરાબર છે. તો આ જ્યારે આપણી ઈચ્છા થાય છે ત્યારે આ ભૌતિક જગતની અંદર આ મહત્તત્વ ભગવાન પહેલા ક્રિએટ કરે છે. અને એ મહત્તત્વમાં બધું જ ભગવાન પીરસી દે છે. બધું સામાન એની અંદર આવી જાય છે. અને આ સામાનનો ઉપયોગ કરીને બ્રહ્માજી છે એ આ સૃષ્ટિ બનાવે છે. આ મહત્તત્વની અંદર આ બધો સામાન, કાચો માલ જે આપણે કહીએ ને, એ બધો કાચો માલ છે અહીંયા ઉપલબ્ધ છે, બરાબર. અને પછી એક બ્રહ્માજી, આપણને ખબર છે કે બ્રહ્માજી એક નથી, ખ્યાલ આવ્યો ને?
બ્રહ્માજી કેટલા છે? ઘણા બધા છે માતાજી. જેટલા કરોડો બ્રહ્માંડ, મુખવાળા માતાજી. જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્માજી. એવું કહેવામાં આવે છે, બરાબર, શાસ્ત્રમાં એવું લખેલું છે કે અત્યારે આપણે જે મૃત્યુલોક છે, અત્યારે આપણે જે બ્રહ્માંડમાં જીવી રહ્યા છીએ એ સૌથી નાનું બ્રહ્માંડ છે. સૌથી નાનું બ્રહ્માંડ આપણું છે. અને આપણા કરતા પણ વધારે મોટા બ્રહ્માંડો છે, કારણ કે એ બધા બ્રહ્માજી છે. એમના માટે આ બધું કાર્ય કરવું હોય તો એમના બધા અનેક બ્રહ્માજી છે. કોઈને 10 મુખ છે, કોઈને 100 છે, કોઈને 1000 મુખ છે, કોઈને કરોડો પણ મુખ છે. અને એના શ્લોક પણ મારી પાસે છે. હું તમને અત્યારે આજે રહી ગયું મારી પાસે. કઈ જગ્યાએ હું આખી તમને એ બ્રહ્માજીની જે લીલા છે હું તમને 14મા અધ્યાયમાં કહીશ તમને, રાઈટ, બરાબર. એ આખી લીલા છે, ચૈતન્ય ચરિતામૃતમાં આખી લીલા આવે છે બ્રહ્માજીની, કે કઈ રીતે બ્રહ્માજી છે એ પોતાને એમ થાય છે કે આવું તો કઈ હોઈ શકે ખરું, બરાબર. આપણને કેમ થાય કે આવું તો કઈ હોય, કે બ્રહ્માજીને કેવું હતું કે હું જ બ્રહ્મા, હું બધું સર્જન કરું, બરાબર, તો હું પણ કંઈક છું એમ, એવું બ્રહ્માજીને થઈ જાય છે. તો પછી એમને ખબર નથી, આપણા બ્રહ્માજી છે એ બ્રહ્માજીને પણ ખબર નહોતી કે હું એક બ્રહ્મા નથી, ઘણાય બ્રહ્મા છે. આ એક બ્રહ્માંડ નથી, ઘણાય બ્રહ્માંડ છે. એ પણ બ્રહ્માજીને ભગવાન પછી બતાવે છે કે તમે એક બ્રહ્મા નથી, એક બ્રહ્માંડ નથી. બરાબર છે? આપ સૌનો ખૂબ જી ધન્યવાદ. માતાજી. જી વાંચન માતાજી. કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવ નમો નમઃ. અનંત નમઃ. કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગદગુરુ શિલા પ્રભુપાદ કી પાદ કી જય. જય. શ્રીમદ ભગવદ ગીતા, ચૈતન્ય ચરિતામૃત, શ્રીમદ ભાગવતમ, રામાયણ, મહાભારતની જય. જય. હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે હરે, હરે હરે રામ, રામ રામ રામ, હરે હરે રામ હરે, રામ હરે રામ રામ, હરે રામ હરે. રામ, હરે હરે હરે.